સચિન શહેરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલી પાલી વસ્તીમાં જ્યાં એક સગીર પુત્રએ શંકાના આધારે પોતાના પિતાની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. મૃતક પોતાના પરિવાર સાથે પાલી ગામમાં રહેતા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી પુત્રને શંકા હતી કે તેના પિતાનો પાડોશમાં રહેતી એક મહિલા સાથે પ્રેમ સંબંધ છે. આ શંકાના કારણે પિતા પુત્ર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અવારનવાર બોલાચાલી થતી હતી. શુક્રવારે રાત્રે પણ બંને વચ્ચે ઉગ્ર વિવાદ થયો હતો. વાત એટલી બધી વણસી ગઈ હતી કે ગુસ્સામાં આવેલા સગીર પુત્રે ચપ્પુ લઈને તેના પિતાના શરીર પર એક પછી એક ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યા હતા. ગંભીર ઇજાઓના કારણે યુવકના પિતાનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં સચિન જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સગીર આરોપીની અટકાયત કરી હતી અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. મૃતદેહને પીએમ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો તારીખ 16/8/2025ના રોજ દાખલ થયો છે. ગુનો ડિટેક્ટ છે. એમાં એક ટૂંક વિગત એવી છે કે એક પરિવાર સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાલી ગામમાં હળપતિ આવાસમાં રહે છે. આ પરિવારમાં પતિ, પત્ની અને એમના 3 સંતાનો જે છે એમાં જે પતિ જે છે એમનું ખૂન થયેલું છે અને એ જે મરણ જનાર ભોગ બનનાર એનું કોઈક અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો છે એવું વહેમ એમના પત્ની અને એમના બાળકને હતો. આ જ કારણે અગાઉ 2 થી 3 વખત ઝઘડા પણ થયેલા હતા અને બે એક મહિના પહેલાં એમના પત્ની અને એમના બાળક એ પિયર પણ રહેવા ગયેલા હતા. પછી આશરે એકાદ મહિના પહેલાં ફરીથી લોકો સાથે રહેવાનું ચાલુ કર્યું અને તારીખ 15 ની રાત્રિના લગભગ 10 થી 10:30 વાગ્યાની અરસામાં આ જ બાબતે એટલે કે આજે ભોગ બનનાર મરણ જનાર જે છે એમના અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો છે એ શકના આધારે એમના પત્ની અને એમના બાળક એમની સાથે એમનો ઝઘડો તકરાર થયો અને જે આ બાળક જે છે એની ઉંમર 17 વર્ષ છે. એણે ઘરમાંથી છરી લાવી અને એના પિતાનું છાતીના ભાગે છરીના ઘા કરી અને ગંભીર ઇજાઓ પહોંચાડેલી હતી અને એમનું સારવાર દરમિયાન મોત થયેલું છે. એટલે આ બાબતે ગુનો દાખલ થયેલ છે. આ જે બાળક જે 17 વર્ષનું છે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એને ડિટેન કરી અને આગળની કાયદેસર કાર્યવાહી સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં